અરે આ તો કોઈ નવી હરણી લાગે છે. હા, તેનું નામ મિનકી હરણી છે. બઘીરા તેને લઈ હરણી માની ગુફાએ પહોંચે છે, જ્યાં તે તેના બચ્ચા પાસે બેઠી હતી કે જે હજુ પણ જમીન પર બેઠેલું હતું. અરે, તું કોણ છે બેટા? હું એક વિધવા હરણી છું. જંગલમાં મને બધા મનહૂસ માને છે. મનહૂસ? પણ તેવું કેમ? મેં જે પણ હરણ જોડે લગ્ન કર્યા તે બીજા જ દિવસે ચારે પગે અપંગ થઈ જતા. તેને જ જોઈને જંગલમાં મને મનહૂસ સમજી લેવામાં આવી અને મને પણ એવું લાગે છે. આ સાંભળી હરણી માના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. અરે, આવી ખબર સાંભળીને તમને કેમ ખુશી થઈ રહી છે? તું જ છે બેટા જે મારા દીકરાની પત્ની બનીશ. આ તમે શું કહો છો? જો તમારો દીકરો પણ લગ્ન પછી શરીરથી અપંગ થઈ જશે તો શું થશે? મારા દીકરાનું શરીર પહેલેથી જ અપંગ છે અને તું જે પોતાને મનહૂસ સમજે છે તે તદ્દન ખોટું છે. મને કંઈ જ ખબર નથી પડી રહી. તમે શું કહેવા માંગો છો? તું મારા દીકરા જોડે લગ્ન કર, તને બધું જ ખબર પડી જશે. ત્યાં જંગલના જાનવર ભેગા થઈ ગયા અને તેમણે હરણી અને હરણના લગ્ન કરાવ્યા.